પણ એક ખાલી બે કડી હું સાહિત્ય કરીશ અને પછી ભજનને દોર આગળ લઈ શકું. આંગણાનો ધર્મ કોને કહેવાય? કવિ કાગ બાપુએ કીધું છે. શું કહે છે કે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે એ આવકારો મીઠો એ આપજે રે. થોડું ગોયલું માં પણ બાસ ઓછું કરો, થોડું ગોયલું માં. એવા તારા દિવસની સામે રે દુનિયા આવે હે આવકારો મીઠો આપજે રે. આંગળિયા પૂછી જાય કોઈ આવે આવકારો મીઠો આપજે. મિત્રો કઈ દય નો કઈ તો વાંધો નથી. સત્ય બોલવું સજનતા દાતા રીસુર પંથ. સત્ય બોલવું, સત્યમાં સાથ દેવો. લંકા આપણે બધા એમ કહે કે લંકા હનુમાને જન બાળે, હનુમાન જતી લંકા નથી બાળે. હનુમાન જતીને કોઈ એમ કીધું કે લંકા તમે બાળી? કે ના બાપ મેં નથી બાળી. કેમ? કે લંકા તો બળતી હતી. લંકા બળતી હતી. હું તો અહીંથી આઈને ઠેકડા માર્યા છે. જ્યાં જાનકી માં સીતાનું હરણ કરી જ્યારે રાવણ લઈ ગયો, આયા જ્યાં સીતાનું હરણ કરીને રાવણ લઈ જાય છે અને મંદોદરી મહાદેવના મંદિરે જઈને શિવ પૂજા કરે છે. એમાં કોઈ આવીને કીધું કે માં મંદોદરી ગજબ થઈ ગયો. શું થયું બાપ? કે તમને ખબર નથી? કે ના કાંઈ ખબર નહીં. કે ના રાવણ સીતાને લઈ આવ્યો. રાવણ કોઈ સ્ત્રીને હરણ કર્યું. કે આ તો લંકા છે, અહીં તો હરણ જ થાય. કે એમ નહીં, હરણ કર્યું વાત હાચી, પણ અયોધ્યાથી રામજી મહારાજ એમના ધર્મપત્ની ઓહો હાથમાંથી થાળ પડી ગયો, ગડગડતી દોટ દીધી ને આવીને એમ કીધું રાવણને, રાવણ બાપ આ તે શું કર્યું? જગત જનતી જનતાને લઈ આવ્યો, જગદંબાને લઈ આવ્યો. હવે આ મોતની નિશાની છે. ત્યારે રાવણ એટલું બોલ્યો, સાંભળી લે મંદોદરી, આ જગત મને નો જાણી શક્યું, પણ તું મારી અર્ધાંગનાય મને નો જાણી. સીતાને હું છે ને ખંભે બેસાડીને લાવ્યો ને મંદોદરી, ખંભે ત્રણ વ્યક્તિને જ બેસાડાય છે, એક માં, એક દીકરી અને એક બેન. હું જ્યારે સીતાને ખંભે બેસાડા, હું લક્ષ્મણ રેખા હું નથી વેટ્યો, હું મર્યાદા હું નથી વેટ્યો. સીતામાં મને ફળ દેવા આવ્યા અને હું પેલા પગમાં પડ્યો અને પછી માં જાનકીને મેં ખંભે બેસાડીને લાવ્યા. આ મારી મોતની નિશાની નથી, આ મારી મુક્તિની નિશાની છે. એટલે સમય આવે તારે સમજી લેવું જરૂરી છે બાપ. હવે આપણે ઈશ્વરભાઈને વિનંતી કરું, એમને મોજ આવે એવા ભજન લઈને આવે. ભાઈ શ્રી ઈશ્વરભાઈ કોણ જાય?